હવે ચંદુભા તમને એક પ્રશ્ન કરવો છે મારે. બોલો ને ભગવાન. કે આ મુક્તિધામ માણા કરે કે મુક્તિધામ નામ મોટું, માણા પબ્લિક દીવે બહુ. હા હા હા. એ આમ ભૂત થાય ને લોકણું થાય ને ફલાણું થાય ને, પણ કોઈએ કાંઈ કોઈ જોયું છે નહીં. તો એનું શું કારણ? દીવે એક વર્ષોથી યુગોથી હાલી હતી એક પરંપરા, અંધશ્રદ્ધાની પરંપરા કહેવાય આને. બરોબર. આના વિષયો પર કોઈ સાચું જાણતા નથી, કોઈ સાચું જાણવાનો પ્રયત્ન કોઈ દી કર્યો નથી. બરોબર. અને છતાંય તે જે મહાપુરુષો છે, આપણા સંતો છે, મહાપુરુષો, એને ઘણી વખત સ્ટેજના માધ્યમથી અથવા તો સત્સંગના માધ્યમથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ માણસના મગજની અંદર જે આ ડર ગરી ગયો છે ને, એ ખરેખર જાતો નથી. આજ આપણે બધાએ અહીંયા મુક્તિધામે બધા ભેગા થયા છે, જેને આપણે મોક્ષધામ પણ કહી શકીએ, મુક્તિધામ, અને આપણે ગામડાની સાદી ભાષામાં એમ કે શમશાન. આજે એવા મુક્તિધામે આપણે ભેગા થયા છે, અને અહીંયા ભગવાન ભોળાનાથનો પણ અહીંયા પ્રતિષ્ઠા હોય, એનો પણ વાસ હોય. આજે અંધશ્રદ્ધાને થોડીક દૂર કરવાનો મારો પ્રયત્ન. તમે આ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે, એટલે તમને કહું કે કોઈ પણ વ્યક્તિ હોય એ એક અંધશ્રદ્ધા દૂર કરવા માટે હું તમને એક એવી કંઈક દુર્ઘટનાની તમને વાત કરી અને એમાંથી થોડાક બહાર નીકળવાનો પ્રયત્ન કરે પબ્લિક, એવો મારો પ્રયાસ હશે. કે આપણો જે કંઈ આત્મા છે, આપણા નાના બાળકનું મૃત્યુ થાય તો ભલે, યુવાન વ્યક્તિનું મૃત્યુ થાય તો ભલે, માતાનું મૃત્યુ થાય કે પિતાનું મૃત્યુ થાય, મૃત્યુ તો જે તે વ્યક્તિનું કાં હોસ્પિટલે અને કાં આપણા ઘરને 4 દિવાલની વચ્ચે થયેલું છે. અહીંયા તો ફક્ત આપણે આ ખોરિયાને લઈને આવી છીએ, અને આ પંચ મહાભૂતથી બનેલો દેહ, એ પંચ મહાભૂતમાં ભળી જાય. અહીંયા આપણે એને અગ્નિ સંસ્કાર કરીએ એટલે ફરીથી રાખ રૂપે પંચ મહાભૂતમાં પાછો ભળી જાય છે. એટલે અહીંયા ભૂતનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. એની માટે હું તમને એક દ્રષ્ટાંત દઉં કે આજથી 42-45 વર્ષ પહેલા મોરબી હોનાર, જે આપણી સાંભળની વાતો ને એવી હું તમને વાત કરું કે મોરબીની અંદર હોનાર જ થયું, અને મોટા ભાગમાં મોરબીની અંદર બધાય તણાઈ ગયા. કેટલા દિવસ લઈ ગયા. આપણા દરેક ગામડાઓમાંથી, મોરબી તાલુકાના, ધ્રોલ તાલુકાના આજુબાજુના શહેરોમાંથી માણસો ત્યાં સેવા કરવા ગયેલા, અને એટલો બધો કાદવ કીચડ લાઈશું ડટાઈ ગઈ હતી લાલુભા, કે લોખંડની ખંપાળીઓ અને હણેથીઓ લઈ અને આમ કાદવમાં લઈને રહેડવાની, અને ક્યાંય ભરે એટલે ઊંચું કરીને જો ત્યાં એ લાઈશ નીકળે. આવી લાઈશું જે આપણા જ વ્યક્તિએ, આપણી જેવા માણસો એ ત્યાં જઈને સેવામાં ગયા હતા, ને ખંભે લઈ અને આગળ ભેળા કર્યા છે. તેથી એવું કહેવાય છે કે ઘીની રાહ નહોતું, જે ખરેખર કેરોસીન છાંટીને આ લાઈશુના ઢગલા કરી કે એ કાર્ય સળગાવી દેવામાં આવી હતી. તો મારે કહેવાનો ભાવાર્થ કે આપણે એવું કહી છે કે ભૂત બધાય ન થાય, કે જે અચાનક મૃત્યુ થયા હોય અને આ રીતે એનો કમોતે મોત થયું હોય, એની જ આત્મા ભટકે. તો મારે તમને એ કહેવું છે કે મોરબીની અંદર કયો વ્યક્તિ એવો હતો આજથી 45 વર્ષ પહેલા કે જે મોતે મર્યો હતો. ત્યાં નાના બાળકથી માંડી અને જે કાંઈ બધા મર્યા એ કમોત જ મર્યા છે, બચાવો કરતા. પણ આજે એ જ મોરબી હતું એની કરતા પણ સવાયું થઈ ગઈ. તમે કોઈના મોટે, આપણા દરેકના સગા સંબંધી નેર છે, તમે કોઈના મોટે સાંભળ્યું કે મોરબીની અંદર અમારા ઘરે ભૂત થાય છે એવું? એની પછીની તમને વાત કરું, એ પછીની દુર્ઘટના હોય તો મોટી દુર્ઘટના આપણે 2000માં જે 26 તારીખે જે ભૂકંપ થયો, એમાં કચ્છની અંદર અઢળક કુટુંબો વયા ગયા, જેનું પાણી પાનાર કોઈ વાહ વહીતું, વંશમાં કોઈ વહીતું નથી. તો તમે ક્યારે સાંભળો? અત્યારે બધાય કરતા આપણા ગુજરાતની અંદર જો હંધાઈ કરતા વધારે વિકાસ હોય તો કચ્છની અંદર છે. તો કચ્છમાંથી તમે કોઈ સગા સંબંધી મોટે, તમારા મિત્રો મોટે તમે ક્યારે સાંભળ્યું કે આ જગ્યાએ ભૂત થાય છે એવું? ભૂત વસ્તુ છે જ નહીં. એકલતાનો ડર છે. આ શું છે? એકલતાનો ડર છે. કોઈ પણ વ્યક્તિ, તમે 2 જણા વાડીએ જાઓ એમાંય ફેર, અને તમે એકલા વાડીએ જતા હોય નિરૂપા એમાંય ફેર. તમે એકલા વાડીએ જતા હોય રાતે, અને એમાં આપણા આગલા ગઈઢાવે ક્યારેક એવી વાત કરી હોય કે આ જગ્યાએ ભૂત થાય છે, આ જગ્યાએ ચુડેલ થાય છે, આ જગ્યાએ જીનાત થાય છે, અને તમે એ જગ્યાએ બરોબર પોગો અને ખરેખર વાડીમાં ડોલ કાકીડો ખખડે ને તો તમને એમ થાય ખારું ભૂત આવ્યું, એટલે આપણે મુઠ્ઠીઓ વાળીને મૂકી છે. આ વસ્તુ એક એને ખરેખર તો એને ભૂત એને જોયા નથી. ઘણા આપણા વડીલો એમ કહેતા હતા કે જીનાતની આરે બથોબથ આવ્યા હતા, જનની આરે બથોબથ આવ્યા હતા. બથોબથ કોઈ નહોતા આવ્યા. આ એક એની કોઠા હોઈ જતી, એની વાડીનો ચોરી ન થાય નો બચાવ કરવા માટેની. શું કરવા કે અમુક વ્યક્તિ આજ તમારી વાડી વચ્ચે આવે છે નિરૂપા, અને બાકીની વાડીઓ આમ છેડે છે, એમાંથી હારી 1-2 વિકેટ એવી હોય ને કે તમારી વાડીના જોતરે ન રહેવા દઈએ, ધોહરાય ન રહેવા દઈએ. એટલે રસ્તામાંથી એમ થાય કે આ વૈયા ગયા છે, દાદી બાપુ નીકળી ગયા છે, કાકુપા નીકળી ગયા છે, એટલે મંડાને ચારેકો નજર કરી જો કોઈ આ ભેળા થઈ જાય તો કે પાણી પીવાયું હતો, અને ન થાય તો જે હાથમાં આવી આ પેરણમાં નાખ્યું ને ભાગ્યા. એટલે આવા વ્યક્તિને ડર બેહાડવા હાટુથી ખરેખર લપટીને ગારમ પડ્યા અને આખા પોચા ગારવાળા બગડીને આવે અને ગામમાં આવીને આવી વાત મૂકતા કે આજ તો હારું જીન ભટકાણું મેં એની યાર બથાબથી કરી.
એટલે ઓલા વ્યક્તિને ડર બેસી જાય ખારો આના મંડાને જીના જ થાય છે એટલે અહીંયા જવાય નહીં. આ ખરેખર એક એની કોઠા હોય જતી, બાકી ભૂત આ જગતમાં ક્યાંય નથી. તો મોરબી અંદર બધા મેર્યા ને એમાં કોઈ મોતે નથી, પણ બધા કમોતે જ મેર્યા છે, પણ હજી લગી આપણે ક્યાંય વાત સાંભળી નથી કાંઈ ભૂત થતો હોય. ખરેખર આ બધી એક અંધશ્રદ્ધા છે, આમાંથી બધાને જાગૃત થવાનો હોય. આજે આપણે મોક્ષ ધામે આજ તમે કેટલા સમયથી તમે આખો ગ્રુપ, કોઈના નામ નથી લેતો પણ તમારું જે કાંઈ ગ્રુપ છે આજ છેલ્લા સતત 2 વર્ષથી આ મુક્તિધામે તમે દિવસના હોય છો રાતના હોય છો, તમને કોઈ દી અહેસાસ થયો અહીંયા કે અહીંયા ભૂત થતો હોય? આને તમે જુઓ, એક ધામ બનાવી દીધો, તમે આશ્રમ બનાવી દીધો છે. આ ભગવાનની કૃપા અને આપણે 7 પેઢીના પુણ્ય હોય ને તે દિવસે અહીંયા સેવા કરવાનું મન થાય ને. આપણે વર્ષોથી અહીંયા આપણા સગા સંબંધીનો લાઈસો લઈને આવી, આપણે અહીં બેહી એટલી વાર વાતો કરી કાંઈ ચોખ્ખું કરવાની જરૂર છે કે અહીંયા ઝાડવા વાવવાની જરૂર છે, પણ એ જગ્યાએ જાગૃત ન થાય ને ત્યાં લગી આ વસ્તુ અશક્ય છે. આજે આ ભગવાન ભોળિયા નાથે અથવા તો આપણા બાપ દાદા જે કાંઈ મૃત્યુ પામ્યા છે ને એને તમને પ્રેરણા આપી કે ખરેખર ચોખ્ખું રાખવાની અહીંયા જરૂર છે, કે આવા સમયે મહેમાન મય આવે તો આને એક તમે ધામ બનાવી દો. તો હું ખરેખર ચંદ્રસિંહ જાડેજા આજે આ વિડીયોના માધ્યમથી તમારા ગ્રુપને ધન્યવાદ પાઠવું છું, તમારી જનતાને ધન્યવાદ કે તમે અહીંયા સેવા કરો છો અને સતત ચાલુ રાખ્યું છે કે જે કોઈ ઘરે પણ ચોખ્ખું ન રાખે એવી ચોખ્ખાઈ રાખી અને આપણા ગામના મુક્તિધામને ખરેખર તમે એક આશ્રમ બનાવી દીધો. જય માતાજી, જય ગુરુદેવ.